अच्छा मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં બની ગયા હતા એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું છે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા કે 273 કેલ્વિન તાપમાન, અને એક વાતાવરણ દબાણ ને પ્રમાણભૂત તાપમાન સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહે છે. હવે એસટીપીએ એને શોર્ટ ફોર્મમાં કહેવાય એસટીપીએ. એક મોલ વાયુનું કદ કેટલું હોય તો યાદ રાખવાનું છે 22.4 લીટર. આ વસ્તુ ભૂલાય નહીં. એસટીપીએ કોઈ પણ એક મોલ વાયુ હોય, એક મોલ વાયુનું કદ કેટલું હોય છે? 22.4 લીટર. તો યાદ રાખજો, એસટીપીએ એક મોલ વાયુનું કદ કેટલું હોય છે? 22.4 લીટર. તો જોઈએ પ્રશ્ન છે 640 કિલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું એસટીપીએ કદ ગણો. 640 કિલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું એસટીપીએ કદ ગણો. તો પહેલા આપણે અણુભાર ગણી નાખીએ. તો સલ્ફર ડાયોક્સાઇડનો અણુભાર તો 1 ગુણ્યા સલ્ફરનો પરમાણુ ભાર વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. સલ્ફરનો પરમાણુ ભાર કેટલો છે? 32. ઓક્સિજનનો પરમાણુ ભાર 16. 16 દુ 32 વત્તા 32 64 ગ્રામ પર મોલ. પહેલા આપણે મોલ ગણ નાખીએ. તો સલ્ફર ડાયોક્સાઇડના મોલનું સૂત્ર કયું છે? જેના પર મોલ ગણવા એનું વજન ભાગ્યા અણુભાર. તો સલ્ફર ડાયોક્સાઇડનું વજન રકમમાં આપ્યું છે 640 કિલો, પણ મારે સમજવું અહીંયા ગ્રામ. તો કિલોનું રૂપાંતર ગ્રામમાં કરવા માટે શું કરવું? જેટલા કિલો હોય ગુણ્યા 1000 કરો તો કિલોનું રૂપાંતર શામાં થઈ જશે? ગ્રામ. તો 640 કિલો ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો, 640 ગુણ્યા 10⁻³ ગ્રામ. જેટલા કિલો છે એના ગુણ્યા 1000 કરો એટલા ગ્રામ થઈ જશે. ભાગ્યા સલ્ફર ડાયોક્સાઇડનો અણુભાર. તો સલ્ફર ડાયોક્સાઇડનો અણુભાર કેટલો થશે? 64. 64 ગુણ્યા 10 એટલે 10 ગુણ્યા 10⁻³ એટલે કે 10⁻4 મોલ કહેવાય. હવે મને પૂછ્યું છે એસટીપીએ કદ ગણો. તો એસટીપીએ કદનું સૂત્ર છે મોલ ગુણ્યા 22.4. યાદ રાખજો, કોઈ પણ વાયુનું એસટીપીએ કદનું સૂત્ર કયું છે? મોલ ગુણ્યા 22.4. મોલ કેટલા મળ્યા? 10 ગુણ્યા 10⁻³ ગુણ્યા કદ 22.4 એટલે 10⁻1 અને 10⁻3 એટલે આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય 3 ને 1 4. કશું ના લખ્યું એટલે 1 ઘાત સમજવાની. હ એટલે 10⁻1 ગુણ્યા 10⁻3 એટલે 10⁻4 ગુણ્યા 22.4 લીટર. આના પછી તમે એક સૂત્ર બનાવો તો મોલનું સૂત્ર શું થાય? આના પરથી મોલને સૂત્ર કરતા બનાવો તો સૂત્ર શું બને? આ દાખલો પતી ગયો. આપણે એક સૂત્ર તો એ વાયુનું કદ ભાગ્યા 22.4. તો આ સૂત્ર મેં તમને શરૂઆતમાં લખાયું હતું, યાદ છે? મોલનું પહેલું એક સૂત્ર લખાયું હતું વજન ભાગ્યા અણુભાર. બીજું લખાયું હતું કોઈ સંખ્યા હોય એના ભાગ્યા Na. અને ત્રીજું આ સૂત્ર છે એસટીપીએ વાયુનું કદ લીટરમાં ભાગ્યા 22.4. તો આ યાદ રાખજો સૂત્ર. તો બોલો મોલનું સૂત્ર આ મોડે કરી લો. કયું છે? એસટીપીએ વાયુનું કદ લીટરમાં ભાગ્યા 22.4. હવે બધા જ દાખલા જે આપણે અગાઉ ગણ્યા હતા ને એવા બધા જ રીતના દાખલા પૂછી શકાય. તમને એક દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવશે. જો એક એસટીપીએ 122 ml કાર્બન ડાયોક્સાઇડમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણો. 122 ml કાર્બન ડાયોક્સાઇડમાં રહેલા કાર્બન પરમાણુ સંખ્યા. તો જો કોઈ પણ તમને પરમાણુની સંખ્યા બધું પૂછ્યું હોય તો પરમાણુની સંખ્યાનું સૂત્ર થશે મોલ ગુણ્યા Na ગુણ્યા જે પૂછ્યું હોય એના એક અણુમાં, તો CO2 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. બોલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? અગાઉ સારા બધા દાખલા કરી નાખ્યા છે. તો જો તમને CO2 માં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણવાની તો મોલ CO2 ના મોલ ગુણ્યા Na ગુણ્યા CO2 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. હવે દાખલામાં પણ મોલ નથી આપ્યા, એસટીપીએ કદ આપ્યું છે. તો જો મોલનું સૂત્ર શું થાય? આ સૂત્ર લખી દેવાનું. મોલના બદલે શું લખી શકાય? આપણે આ મોલના બદલામાં આપણે આવું લખી શકીએ. મોલના બદલામાં શું લખી શકીએ? એસટીપીએ વાયુનું કદ લીટરમાં ભાગ્યા 22.4. મોલ માટે શું લખી શકીશું? બોલો એસટીપીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ લીટરમાં ભાગ્યા 22.4 ગુણ્યા Na ગુણ્યા CO2 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. બોલો CO2 ના એક અણુમાં ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2. તો જુઓ તો એસટીપીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ લીટરમાં
તમારે લીટરમાં જોઈએ છે, અહીંયા કેટલા આપ્યા છે 112 ml. ml નું રૂપાંતર લીટરમાં કરવું હોય તો ભાગ્યા 1000. ml નું રૂપાંતર લીટરમાં કરવું હોય તો ભાગ્યા 1000. તો 112 ml છે એનું લીટરમાં કરું તો ભાગ્યા 1000 એટલે ગુણ્યા 10⁻³ લીટર. તો એસટીપી એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ લીટરમાં તો 112 ગુણ્યા 10⁻³ લીટર. ઓકે, કદ લીટરમાં થઈ ગયું, ml નું રૂપાંતર થઈ ગયું લીટરમાં, ભાગ્યા 22.4 ગુણ્યા NA ગુણ્યા 2. તો હવે ધ્યાન આપજો, 112 × 10⁻³ 22.4 એટલે એવું લખાય 224 ભાગ્યા 10 ગુણ્યા NA ગુણ્યા 2. આ 10 ઉપર જતા રહ્યા તો જો આ 2 છે ને આ 224 છે તો 2 ભાગ્યા 224 એટલે 112 થાય. 2 દુ 112, 2 ગુણ્યા 112 દુ 24. આ 112 કેન્સલ. 10⁻³ અને 10:1 એટલે કેટલા આવશે? 10:2 NA. 10:2 એટલે કેટલા આવશે? 100 NA ઓક્સિજન પરમાણુ. તો એકવાર આખું ભણી ગયા પછી દાખલો લખી નાખો, વિચારો, પોઝ કરી દેવાનો વિડીયો વચ્ચે. આટલું બરાબર લખાઈ ગયું, સમજાઈ ગયું પછી જ આગળ જવાનું, એવું યાદ રાખજો. દરેક વખતે વિડીયો જોવાની આ રીત છે, ધ્યાન આપજો. અને જે દાખલો ગણાયો એ દાખલો સમજી લો, વિડીયો પોઝ કરો, દાખલો લખી નાખો. એ દાખલો સમજણ પડી જાય તો આગળ જાઓ. ઓકે, તો આ રીતના અગાઉ જે રીતે પ્રમાણે થઈ રીતે ઓક્સિજન પરમાણુની સંખ્યા, જે પણ પરમાણુની સંખ્યા પૂછાય એ ગણી શકશો. હવે સમજો કોઈ સંયોજન છે, એ સંયોજનમાં રહેલા તત્વોનું પ્રતિશત પ્રમાણ એટલે ટકાવારી નક્કી કરવી. તો કેવી રીતે નક્કી કરવાની એનું સૂત્ર છે. બાબત ધ્યાનથી સમજો, આવડી જશે, બહુ સહેલું છે. તો આપણે કોઈ સંયોજનમાં કોઈ પણ તત્વના ટકા નક્કી કરવા હોય એનું સૂત્ર છે, સંયોજનમાં એ તત્વનું વજન કેટલું છે એ લખવાનું ભાગ્યા આખા સંયોજનનું વજન અથવા સંયોજનનો અનુભાર. બેમાંથી એક. સંયોજનનું વજન આપેલું હોય તો સંયોજનનું વજન લખવાનું. જો સંયોજનનું વજન ના આપ્યું હોય તો લખવાનું સંયોજનનો અનુભાર, અને ટકા છે એટલે ગુણ્યા 100. તો આ બરાબર જોયા કરો એકવાર ટકર. તમને કોઈ પણ તત્વના ટકા ગણવાનું પૂછ્યું હોય એ તત્વનું વજન, સંયોજનમાં એ તત્વનું વજન ભાગ્યા સંયોજનનું વજન અથવા અનુભાર ગુણ્યા 100. આપણે દાખલો કરીએ એટલે તમને ધીરે ધીરે સૂત્ર ઓટોમેટિક મોડે થઈ જશે. આ દાખલા ગણ્યા પછી સૂત્ર મોડે કરી દેજો. ઓકે, ચાલો. CaCO3 માં રહેલા કેલ્શિયમ, કાર્બન તથા ઓક્સિજન પરમાણુના ટકા ગણો. CaCO3 માં કેલ્શિયમ કાર્બોનેટમાં રહેલા કેલ્શિયમના, કાર્બનના તથા ઓક્સિજન પરમાણુના ટકા ગણો. તો પહેલા અનુભાર ગણી નાખો. તો CaCO3 નો અનુભાર તો 1 ગુણ્યા કેલ્શિયમનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. 1 ગુણ્યા કેલ્શિયમનો પરમાણુ ભાર કેટલો આવશે? 40 વત્તા 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12 વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર 16. 40 ગુણ્યા 1 40, 12, 16 તારી 48. આ બધાનો સરવાળો કરો, જવાબ આવશે 100 ગ્રામ પ્રતિ મોલ. હજુ CaCO3 માં રહેલા કેલ્શિયમના ટકા. જો CaCO3 માં રહેલા કેલ્શિયમના ટકા ગણો તો મારી પાસે સૂત્ર છે. જેના પણ ટકા ગણવું હોય, હવે ધ્યાન આપજો, ધીરે ધીરે સૂત્ર મોડે કરવાનું છે. જેના પણ ટકા ગણવું હોય એનું વજન. તો CaCO3 માં સંયોજનમાં કેલ્શિયમનું વજન ગ્રામમાં. ખ્યાલ આવી ગયો? તમને વજન નથી આપ્યું CaCO3 તો લખી દેવાનું CaCO3 નો અનુભાર ગુણ્યા 100. હવે જો CaCO3 માં કેટલા કેલ્શિયમ છે? એક કેલ્શિયમનો પરમાણુ ભાર કેટલો? 40. તેનું વજન 40 ભાગ્યા CaCO3 નો અણુભાર આપણે ગણ્યો 100 ગુણ્યા 100 ઉડી ગયા એટલે 40% કેલ્શિયમ થયો. હજુ હવે તમને થોડુંક વધારે ખ્યાલ આવશે. CaCO3 માં રહેલા કાર્બનના ટકા ગણવાના છે. કેલ્શિયમના પતી ગયા, હવે કાર્બનના ગણીએ. તો જો CaCO3 માં રહેલા કાર્બનના ટકા, તો કાર્બનના ટકા ગણવું હોય તો શું કરવાનું? CaCO3 માં જેના ટકા ગણ્યા એનું વજન, તો CaCO3 માં રહેલા કાર્બનનું વજન ભાગ્યા CaCO3 નો અણુભાર ગુણ્યા 100. તો જેના ટકા ગણવા એનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા 100. તો CaCO3 માં કાર્બનનું વજન, કેટલા કાર્બન છે? 1. તો એક કાર્બનનું વજન કેટલું આવશે? 12 ભાગ્યા CaCO3 નો અણુભાર. CaCO3 નો અણુભાર કેટલો છે? 100 ગુણ્યા 100 ઉડી ગયા, તો 12% કાર્બન. તો CaCO3 માં રહેલા કાર્બનના કેટલા ટકા છે? 12% છે. હવે જોઈએ CaCO3 માં રહેલા ઓક્સિજનના ટકા. જો CaCO3 માં રહેલા ઓક્સિજનના ટકા ગણો તેનું સૂત્ર શું થાય? CaCO3 માં ઓક્સિજનનું વજન
ભાગ્યા CaCO3 નો અણુભાર ગુણ્યા 100, જેના ટકા ગણવા હોય એનું વજન ભાગ્યા એ સંયોજનનો અણુભાર ગુણ્યા 100. તો CaCO3 માં કેટલા ઓક્સિજન છે? 3 છે. એક ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? 16. તો 3 નો કેટલો થશે? 48 ગુણ્યા 100, એટલે અણુભાર 100 ગુણ્યા 100. 100 કેન્સલ, 48% ઓક્સિજન આવશે. હવે સૂત્ર વિશે ખ્યાલ આવી ગયો? તો સૂત્ર જોઈ લો, મોઢે કરી લો. કોઈ પણ સંયોજનમાં કોઈ તત્વના ટકા ગણવા હોય તો સંયોજનમાં એ તત્વનું વજન ગ્રામમાં ભાગ્યા એ સંયોજનનો અણુભાર અથવા સંયોજનનું વજન. સંયોજનનું વજન આપે તો સંયોજનનું વજન લખવાનું, વજન ના આપે તો અણુભાર, અને ટકા એટલે ગુણ્યા 100. ચલો બીજા થોડાક દાખલા ગણી એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો, H2O માં રહેલા હાઇડ્રોજન ઓક્સિજનના ટકા ગણો, અથવા એવું પૂછાય H2O માં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ ગણો. તો જો H2O નો અણુભાર, તો H2O નો અણુભાર ગણો તો કેવી રીતે ગણવાનું? બોલો, H કેટલા છે? 2. તો 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, એટલે 2 વત્તા 16 18 ગ્રામ પ્રતિ મોલ. હવે જુઓ, H2O માં રહેલા હાઇડ્રોજનના ટકા ગણવા છે. તો H2O માં રહેલા હાઇડ્રોજનના ટકા ગણવા હોય તો સૂત્ર શું થાય? હાઇડ્રોજનના ટકા ગણવા છે એટલે હાઇડ્રોજનનું વજન, તો H2O માં હાઇડ્રોજનનું વજન ભાગ્યા H2O નો અણુભાર ગુણ્યા 100. તો બાબત ધ્યાન આપજો, H2O માં રહેલા હાઇડ્રોજનના ટકા ગણવા છે તો H2O માં રહેલા હાઇડ્રોજનનું વજન, જેના ટકા ગણવા છે એનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા 100. તો H2O માં કેટલા હાઇડ્રોજન છે? 2. એક હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ છે, પરમાણુ ભાર 1 છે ને એટલે 1 ગ્રામ. તો 2 હાઇડ્રોજનનું વજન કેટલું? 2 ગ્રામ ભાગ્યા આખા H2O નો અણુભાર કેટલો? 18 ગુણ્યા 100, તો 11.18. હવે યાદ રાખજો, ટકા હંમેશા 100 હોય, 100 કરતા વધારે ના હોય. તો જેટલા પણ તત્વો હોય એ તત્વના ટકાનો સરવાળો હંમેશા 100 થાય. હવે સમજો, H2O માં 2 તત્વો છે, કયા કયા? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજનના ટકા અને ઓક્સિજનના ટકાનો સરવાળો કેટલો થાય? 100 થાય. એ તમે આમાં પણ જોઈ શકો, CaCO3 છે, એમાં કેલ્શિયમ છે તત્વ, કાર્બન છે અને ઓક્સિજન, આ ત્રણના ટકાનો સરવાળો કેટલો થાય? 100. હવે સમજો, H2O માં તો 2 તત્વો છે, એક હાઇડ્રોજન છે ને એક ઓક્સિજન છે. હાઇડ્રોજનના ટકામાં મળી ગયા 11.11. ટોટલ કેટલા ટકા થાય? 100. તો 100 માંથી જો હું હાઇડ્રોજનના ટકા બાદ કરું તો મને શું મળી જશે? મને ઓક્સિજનના ટકા. એ કુલ ટકા કેટલા થાય? 100. ખબર પડી ગઈ? તો 100 કુલ ટકા 100 થાય, એમાંથી હાઇડ્રોજનના ટકા બાદ કરું તો મને ઓક્સિજનના ટકા મળી જશે. તો કુલ ટકા 100 માઇનસ હાઇડ્રોજનના ટકા 11.11, તો મને ઓક્સિજનના ટકા મળી ગયા 88.89%. અથવા તમને આવું ના ગણવું હોય તો H2O માં રહેલા ઓક્સિજનના ટકા, તો H2O માં રહેલા ઓક્સિજનના ટકાનું સૂત્ર શું થશે? તો કે H2O માં રહેલા ઓક્સિજનનું વજન ભાગ્યા આખા H2O નો અણુભાર ગુણ્યા 100. તો H2O માં કેટલા ઓક્સિજન છે? 1, એટલે એક ઓક્સિજનનું વજન 16 ગ્રામ ભાગ્યા H2O નો અણુભાર 18 ગુણ્યા 100. આવી ગયા ટકા જવાબ. ચલો બીજો દાખલો કરીએ, થોડી પ્રેક્ટિસ કરીએ તમને ખ્યાલ આવી જાય. C2H6 માં રહેલા કાર્બન અને હાઇડ્રોજનના ટકા ગણો. તો C2H6 નો પહેલા અણુભાર ગણ નાખીએ તો 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો 12 દુ 24 વત્તા 6 30 ગ્રામ પ્રતિ મોલ. તો C2H6 નો અણુભાર છે 30 ગ્રામ પ્રતિ મોલ. હવે ધ્યાન આપજો, તો C2H6 માં મારે કાર્બનના ટકા ગણવા છે. તો C2H6 માં કાર્બનના ટકા ગણવા, તેનું સૂત્ર શું છે? C2H6 માં કાર્બનનું વજન ભાગ્યા C2H6 નો અણુભાર ગુણ્યા 100. ચલો, C2H6 માં કાર્બનનું વજન કેટલું છે? તો એક કાર્બન, C2H6 માં કેટલા કાર્બન છે? 2. એક કાર્બનનો પરમાણુ ભાર કેટલો? 12. એક કાર્બનનો પરમાણુ ભાર 12, તો 2 નો કેટલો આવશે? 24 ભાગ્યા C2H6 નો અણુભાર 30 ગુણ્યા 100, તો ટકા કેટલા આવ્યા? 80. તો જો અહીંયા 2 તત્વો છે, કાર્બન અને હાઇડ્રોજન. કાર્બનના 80% આવી ગયા, તો હાઇડ્રોજનના ટકા કેટલા થશે? 100 માઇનસ 80 એટલે 20%. આ રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકો. અથવા બીજું આપણી પાસે સૂત્ર છે કે ભાઈ C2H6 માં હાઇડ્રોજનના ટકા ઇઝ ઇક્વલ ટુ C2H6 માં હાઇડ્રોજનનું વજન ગ્રામમાં ભાગ્યા C2H6 નો અણુભાર ગુણ્યા 100.
તો C2H6 માં હાઇડ્રોજનનું વજન કેટલું છે 6 ગ્રામ ભાગ્યા C2H6 નો અણુભાર 30 ગુણ્યા 100 તો 20% આવશે. બીજો એક દાખલો કરીએ. C2H5OH ઇથેનોલ નું સૂત્ર છે. આ આગળ જતા ભણી ગયા હશો જૂનામાં, આગળ આપણે ફરી ભણીશું. C2H5OH માં રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા ગણો. તો પેલા C2H5OH નો અણુભાર ગણીએ તો કાર્બન કેટલા છે 2, તો 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર. હાઇડ્રોજન ટોટલ કેટલા છે 5 + 1 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, બધાનો સરવાળો કરતા જવાબ આવે છે 46%. હવે જો C2H5OH માં કાર્બનના ટકા ગણવા છે. હવે સૂત્ર મોડે થઈ ગયેલું હોવું જોઈએ. બોલો C2H5OH માં કાર્બનના ટકાનું સૂત્ર શું થશે? જેના ટકા ગણવા એનું વજન. તો C2H4 માં કાર્બનના ટકા એટલે શું આવશે? C2H5OH માં કાર્બનનું વજન ગ્રામમાં ભાગ્યા C2H5OH નો અણુભાર ગુણ્યા 100. તો C2H5OH માં કેટલા કાર્બન છે 2, એક કાર્બનનો પરમાણુ ભાર 12 તો 2 નો 24 ભાગ્યા C2H5OH નો અણુભાર 46 ગુણ્યા 100 તો આટલા ટકા કાર્બન થઈ ગયા 48.98%. એટલે જો C2H5OH માં હાઇડ્રોજનના ટકા ગણવા હોય તો C2H5OH માં હાઇડ્રોજનનું વજન ભાગ્યા એનો અણુભાર ગુણ્યા 100. હવે આમાં કેટલા હાઇડ્રોજન છે? 5 ને 1 6. એક હાઇડ્રોજનનું વજન 1 તો 6 હાઇડ્રોજનનું વજન 6 ભાગ્યા અણુભાર 46 ગુણ્યા 100 તો જવાબ આવે છે 13.043 ગ્રામ ટકા હાઇડ્રોજન. હવે ઓક્સિજનના ટકા ગણવા હોય તો તમે આવી રીતે પણ ગણી શકો. 3 તત્વો છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો ઓક્સિજનના ટકા કેટલા થાય? તો કે 100 માઇનસ કાર્બનના ટકા વત્તા હાઇડ્રોજનના ટકા માઇનસ કરી દો. કાર્બનના ટકા અને હાઇડ્રોજનના ટકા માઇનસ કરી દો. તો 100 માઇનસ કાર્બનના ટકા કેટલા છે 48.98 વત્તા હાઇડ્રોજનના ટકા કેટલા છે 13.043 કરો એટલે તમારો જવાબ આવી જશે. અથવા આ રીતે પણ કરી નાખો, વાર નહીં લાગે. C2H5 માં ઓક્સિજનના ટકા એટલે C2H5OH માં ઓક્સિજનનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા 100. એક ઓક્સિજન છે તો એક ઓક્સિજનનું વજન કેટલું આવશે 16 ભાગ્યા 46 ગુણ્યા 100 34.782. બોલો હવે તમને કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનું પ્રતિશત પ્રમાણ ગણવાનું કે ટકાવારી ગણવાનું કે તો ગણી શકશો ને? તો પ્રેક્ટિસ કરી લેજો. સફિશિયન્ટ છે આટલી પ્રેક્ટિસ, તમે ટકામાં ગણી શકશો હવેથી. ઓકે, ચલો મળીએ.